તો ખેડૂત મિત્રો, રાજ્યમાં ખેડૂતોને કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા અને રાજ્યના ખેડૂતો ટ્રેક્ટર વસાવી શકે તે હેતુથી સને 2024-25થી રાજ્યમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના શરૂ કરેલ છે। આજે આપણે આના જ વિષયની મહત્વપૂર્ણ માહિતી જાણીશું દોસ્તો। તો જે કોઈ પણ વ્યક્તિઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોના ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો, આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે, જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપ સૌને યોજનાનો લાભ મળવામાં આવે છે, જેમાં બાગાયતી વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાની સહાય શરૂ કરવામાં આવેલ છે। તો આના વિશે જાણીએ મહત્વની વિગત આગળ દોસ્તો। તો ગુજરાત સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે, જે ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી કરવાની રહેશે। ખેડૂતોને આ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરવામાં આવેલી છે। જે પાત્રતાઓ વિશે આપણે સૌ જાણીએ દોસ્તો। તો ખેડૂત ખાતેદાર જે કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવે છે તે ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ। લાભાર્થી ખેડૂત ખાતેદાર હોવો જોઈએ, જેમના નામે ખેતીની જમીનના 7/12 ચાલતા હોવા જોઈએ। ત્યારબાદ દોસ્તો, કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરાયેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે। એટલે કે આ સહાયનું ટ્રેક્ટર છે દોસ્તો, નક્કી કરેલા ડીલરો હોય તેમની પાસેથી આ ખરીદી ટ્રેક્ટર માટે કરવાની રહેશે। અને આ ખાતા દીઠ એક જ વાર ખેડૂત યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે। તેમજ દોસ્તો, વધુ આપણે વિગત જાણીએ તો ટ્રેક્ટર સબસિડી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટની લિસ્ટ શું છે। તો જરૂરી ડોક્યુમેન્ટ વિશેની આપણે માહિતી જાણીએ તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોવાથી જેના માટે મહત્વના ડોક્યુમેન્ટ છે તે આ મુજબના ખેડૂતો પાસે હોવા જોઈએ। તો સૌથી પહેલા નંબર ઉપર આવે છે દોસ્તો જાતિનો દાખલો। સક્ષમ અધિકારી પાસેથી મળેલો જાતિનો દાખલો, જે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે લાગુ પડે છે, લાગુ હોય તો આપણે આપવાનો રહેશે। ત્યારબાદ આવે છે દોસ્તો બીજા નંબર ઉપર સક્ષમ અધિકારી શ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર, ફક્ત દિવ્યાંગો માટે, જે દિવ્યાંગ ખેડૂત ખાતેદાર હોય તેમને આ વસ્તુ લાગુ પડે છે। ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે દોસ્તો જમીનની વિગત, એટલે કે 7/12-8ની નકલ આપણે આપવાની રહેશે। ત્યારબાદ જે કોઈ પણ વ્યક્તિ આ અરજી કરે છે ખેડૂત ખાતેદાર, તેમના આધાર કાર્ડની નકલ સાથે આપવાની રહેશે। ત્યારબાદ બેંકની પાસબુકની નકલ અથવા તો રદ કરેલો ચેક તેમજ વન અધિકાર પત્ર ધરાવતા હો તો તેની નકલ આપણે લાગુ હોય તો આપવાની રહેશે। અને છેલ્લા નંબર ઉપર આવે છે દોસ્તો સંમતિ પત્ર। સંયુક્ત નામે ખેતીની જમીન ધરાવતા હો તો તમામ વ્યક્તિઓનું સહમતિ પત્ર છે તેની ઉપર સાઇન કરેલું હોવું જોઈએ, જે આપણે અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ દોસ્તો આપણે છેલ્લી તારીખ વિશે જાણીએ કે લાસ્ટ કઈ તારીખ સુધી તમે અરજી કરી શકો છો। તો લાસ્ટ તારીખ આવે છે દોસ્તો ટ્રેક્ટર સહાય યોજનામાં અરજદારે 12/3/2024થી 11/5/2024 સુધી, એટલે કે 5મા મહિનામાં 11 તારીખ સુધીમાં આપણે ઓનલાઈન અરજી છે તે કરી શકીશું। તો ત્યાર સુધી જે કોઈ પણ વ્યક્તિ જેઓ ખેડૂત ખાતેદાર છે, જેઓ ટ્રેક્ટર સહાય યોજનાનો લાભ લેવા માંગે છે તે આ યોજનામાં અરજી કરી શકે છે। આઈ ખેડૂત પોર્ટલ ઉપરથી દોસ્તો આ યોજના છે તે બાગાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છે। તો આપ આ યોજનાનો લાભ છે તે હાલ ચાલુ છે, તો ઓનલાઈન અરજી કરી અને આ લાભ મેળવી શકો છો। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્વનો વિડીયો પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।